સુરતમાં દિન દહાડે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। મોરાભાગળ પાસે જાહેર રોડ પર કિમના બે સગા ભાઈઓની કારમાંથી 35 લાખની લૂંટ ચલાવતા પોલીસે તપાસ શરૂ કરી। સુરતમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। વાત એમ છે કે કિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા શિવરત્ન અને અંકિત નામના બે સગા ભાઈઓ ભાગળ 4 રસ્તા પાસે આવેલી એક આંગણિયા પેઢીમાંથી ₹35 લાખની રોકડ રકમ લઈ નીકળ્યા હતા। તેઓ પોતાની ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવાર થઈ કિમ તરફ જવા રવાના થયા। જોકે આ ભાઈઓ અજાણ હતા કે જે ક્ષણે તેમણે આંગણિયામાંથી બેગ ઉપાડી હતી ત્યારથી જ 4 શિકારીઓ તેમની પાછળ લાગી ગયા હતા। લૂંટારાઓએ આંગણિયા પેઢીથી જ તેમનો પીછો શરૂ કર્યો। ફોર્ચ્યુનર કાર રામનગર 4 રસ્તા અને મોરાભાગળની વચ્ચે આવેલા પ્રકાશ મોબાઈલ સ્ટોર પાસે પહોંચી ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સોએ જાણી જોઈ કારને ટક્કર મારી। કારને નુકસાન થતાં જ શિવરત્ન અને અંકિત નીચે ઉતર્યા હતા કે બાઇક સવારોએ લડાઈ શરૂ કરી દીધી અને એવો ઢોંગ કર્યો હતો કે તેમને ગંભીર ઈજા થઈ છે। બંને ભાઈઓને વાતમાં એવી રીતે ગૂંચવી નાખ્યા કે તેમનું ધ્યાન કાર પરથી હટી ગયું હતું। જ્યારે બંને ભાઈઓ અકસ્માત મામલે દલીલ કરી રહ્યા હતા ત્યારે જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ અન્ય બે લૂંટારાઓ એક્ટિવા પર હેલ્મેટ પહેરી ઘસી આવ્યા। એક લૂંટારૂ એક્ટિવા પર તૈયાર ઊભો રહ્યો। બીજો એક લૂંટારૂએ ફોર્ચ્યુનરની ડ્રાઈવર સીટની પાછળનો કાચ પથ્થર કે અન્ય હથિયારથી તોડી નાખ્યો। કાચ તૂટતાની સાથે જ તેણે અંદર રાખેલી 35 લાખ ભરેલી બેગ ઉપાડી એક્ટિવા પર બેસી ફરાર થઈ ગયા। ચોરીની જાણ થતાં જ બંને ભાઈ લૂંટારાઓ પાછળ દોડ્યા પરંતુ પકડવામાં ન આવતા એક ભાઈ પરત આવ્યો અને ફોર્ચ્યુનર લઈ એક્ટિવાનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો। પરંતુ સાંકડી ગલી અને ટ્રાફિકનો લાભ લઈ એક્ટિવા સવાર લૂંટારાઓને આંખના પલકારે અદૃશ્ય થઈ ગયા। પોલીસને પ્રાપ્ત થયેલા સીસીટીવી ફૂટેજમાં લૂંટારાઓએ ચહેરો છુપાવવા હેલ્મેટ પહેર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે। જે રીતે તેમણે ગાડીનો કાચ તોડ્યો અને જે સ્ફૂર્તિથી બેગ લઈને ભાગ્યા તે જોતા આ કોઈ રીઢા ગુનેગારોની ગેંગ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પોલીસે આ ફૂટેજના આધારે વિવિધ રસ્તાઓ પરના કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું જેથી લૂંટારાઓ કયા રૂટ પર ભાગ્યા તેની ચોક્કસ માહિતી મળી શકે। હાલ તો પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર 4 રસ્તા પાસે એક લૂંટની ઘટના બનેલ છે જેમાં હકીકત એ પ્રકારે છે ફોર્ચ્યુનર ગાડીમાં અંકિત પુનિયા નામના વ્યક્તિ દ્વારા આંગણિયામાંથી પૈસા ઉપાડી અને કિમ ખાતે પોતાના રહેઠાણ તરફ જઈ રહેલ હતા। એ દરમિયાન એક મોટરસાઇકલ ચાલક ફોર્ચ્યુનર ગાડી સાથે અથડાવી અને માથાકૂટ કરેલ અને એ દરમિયાન ડ્રાઈવરનું અને ડ્રાઈવર સાથે રહેલ ફરિયાદીના ભાઈનું ધ્યાન એ તરફ ખેંચેલ। આ વાતચીત દરમિયાન અને રકઝક દરમિયાન પાછળના ભાગેથી આવી અને એક એક્ટિવા ચાલક બે સવારીમાં જે હતા જે એક્ટિવા પર આવેલા બે લોકોએ પાછળના કાચને તોડી અને પાછળ મૂકવામાં આવેલ આંગળિયામાંથી ઉપાડેલ પૈસા લઈ અને ફરાર થઈ ગયેલ છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, ઝોન LCB તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઓળખ કરવા તેમજ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। કુલ રકમ જે પ્રાથમિક ધોરણ પર જણાવવામાં આવેલ છે ફરિયાદી દ્વારા તે મુજબ 35 લાખ રૂપિયા ભાગળ ખાતે આવેલ આંગણિયા પેઢીમાંથી ઉપાડેલ અને આ રકમ જે છે એ ફરિયાદી જે છે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેના વ્યવસાયિક કામ અર્થે આ પૈસા ઉપાડેલ હોવાનું પ્રાથમિક તબક્કામાં જણાવવામાં આવેલ છે। સીસીટીવીમાં જે બાઇક સવાર તેમજ એક્ટિવા ચાલકોની આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં આ દિશામાં પોઝિટિવ રિઝલ્ટ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।